સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જામનગરમાં ભાજપનું મજબૂત પ્રદર્શન, વોર્ડ નંબર 16માં ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, આગેવાનોની ઉપસ્થિતિમાં સંકલ્પ સભા યોજાઈ. જામનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. શહેરના દરેક ખૂણે રાજકીય પાર્ટીઓ પોતાની તાકાત પ્રદર્શિત કરવામાં લાગી ગઈ છે. આવા સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પૂર્વે વ્યૂહાત્મક તૈયારીના ભાગરૂપે શહેરના તમામ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કરવાની પહેલ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ વોર્ડ નંબર 16માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ ઘટના બની રહી છે. ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે રાજકીય સંકલ્પ. વોર્ડ નંબર 16માં યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમ માત્ર એક કાર્યાલય શરૂ કરવાનો પ્રસંગ ન હતો, પરંતુ ભાજપ માટે આગામી ચૂંટણીમાં જીતનો સંકલ્પ વ્યક્ત કરવાનો અવસર હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, સ્થાનિક નાગરિકો અને પક્ષના આગેવાનો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભાજપના ઝંડા અને બેનરો સાથે ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જે શુભ પ્રસંગનું પ્રતીક છે. દીપ પ્રાગટ્ય બાદ કાર્યાલયનું રિબિન કાપીને સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આગેવાનોની ઉપસ્થિતિએ વધારી શોભા. આ કાર્યક્રમમાં ભાજપના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને જામનગરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તથા પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ વોર્ડ નંબર 16ના ભાજપના ઉમેદવારો પાર્થભાઈ પરસોત્તમભાઈ કોટડિયા, સંજયભાઈ કચ્છટિયા, ખ્યાતિબેન મુંગરા અને નીતાબા જાડેજા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ ઉમેદવારોએ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જનતા સમક્ષ પોતાના સંકલ્પો અને વિકાસની દ્રષ્ટિ રજૂ કરી હતી. રહી જાય સગા સંબંધીને પણ આપણે જાણ કરીએ કે ના, આપણે કમળના નિશાન ઉપર 4 બટન દબાવવાના છે. તો એક વ્યક્તિ એક મત દઈને ના આવ્યો આવે, માત્ર ને માત્ર કમળનું નિશાન યાદ રાખે અને એક વ્યક્તિ 4 મત દેવાનો છે. એક પણ મત આડાવડો કે સામસામો ન થાય એવી દરેક વોર્ડના શહેરીજનોને મારી નમ્ર અરજ છે. અને આવનારા 5 વર્ષમાં પણ આપણા વોર્ડનો આપણે ખૂબ વિકાસ કરવો છે. રાજકારણમાં પાપા પગલી ભરતા શીખડાયું એવા આપણા સૌના વડીલ પૂર્વ સાંસદ શ્રી ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપના મહામંત્રી મુરગેશભાઈ, આજ વોર્ડના પ્રમુખ શૈલેષભાઈ, આજ વોર્ડના ચારેય ઉમેદવાર પાર્થભાઈ, ધનજીભાઈ, ખ્યાતિબેન અને નીતાબા, આજ વોર્ડના પૂર્વ કોર્પોરેટર શારદાબેન, નીતાબેન, ભારતીબેન, સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો અને અલગ અલગ સમાજના પધારેલ સર્વે શ્રેષ્ઠીઓ, વડીલો, માતાઓ અને બહેનો, છેવાડાના માનવી એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ ભાગી ગયા છે. આજથી 9 દિવસ બાદ મતદાન છે અને આજે કાર્યાલયનું ઓપનિંગ છે. હું પણ અત્યાર સુધી કોર્પોરેટર હતો, હમણાં જ કોર્પોરેટરમાંથી મને નિવૃત્ત કરી દીધો. કોર્પોરેટર એટલે કે તમને ગમે નાનામાં નાનો પ્રશ્ન હોય તો ફોન આવે, મોટો પ્રશ્ન હોય તો આવે, અને 24 કલાક લાઈવ રહેવું એટલે કોર્પોરેટરની જવાબદારી. મને યાદ છે પાર્થભાઈએ તમારા વોર્ડના વિકાસના કામો કીધા હશે, પણ હું પણ સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય હતો. એકે એવી સ્ટેન્ડિંગ કમિટી ન જાય કે વોર્ડ નંબર 16 અથવા વોર્ડ નંબર 15 લાલપુર રોડના કામ ન હોય એકે સ્ટેન્ડિંગ કમિટીમાં, એવી એક પણ સ્ટેન્ડિંગ કમિટી ન જાય. માત્ર તમારા વોર્ડની અંદર અંદાજે 200 કરોડ ઉપરના કામો થયા, 200 કરોડ ઉપરના. આખું જામનગરના 15 વોર્ડ છે એ આ વોર્ડની અદેખાઈ કરતો. આ હદ કાંઈ કાલે નથી વધી ગઈ, આ 5 વર્ષમાં નથી વધી, એના 11 વર્ષ થઈ ગયા, પણ વિકાસ તમે છેલ્લા 5 વર્ષમાં જોયો હતો. એક ગલી શેરી, નાના કામ હોય કે મોટા કામ હોય, મોટા રોડ હોય કે નાના રોડ હોય, એમાં ક્યાંય વિસ્તારમાં વિકાસની બાંધછોડ નથી ગઈ. ટ્રિપલ એન્જિનની સરકાર તરીકે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર હોય, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, અને જામનગર મહાનગરપાલિકામાં કોર્પોરેશન પણ ભાજપનું હોય.
અત્યાર સુધીમાં સાહેબ છે સાક્ષી, સાહેબ કોઈ બી કેન્દ્રની ગ્રાન્ટ જામનગર મહાનગરપાલિકાને મળતી? 2014 થી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા બાદ અમૃતમની ગ્રાન્ટ હોય, સ્માર્ટ સિટીની ગ્રાન્ટ હોય, એ દરેક મહાનગરપાલિકાઓને મળતી થઈ. આજ મહાનગરપાલિકાની આવક એક સીમિત હોય, સાવ સીમિત હોય, એમાંથી વિકાસ કરવો બહુ અઘરો હોય. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અસંખ્ય ગ્રાન્ટો આવવાથી આપણે આટલા વિકાસના કામો કરી શક્યા છે. જામનગરનો આજે ફ્લાયઓવર બ્રિજ 3.75 કિલોમીટરનો લાંબો, સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ. માત્ર તમે 7 રસ્તાથી સુભાષ બ્રિજ 2 મિનિટમાં પહોંચી જાઓ. નજરાણું છે કે નહીં? દરેક ક્ષેત્રની અંદર કામ કરે. ટ્રાફિક માટે તમારે આ જ વોર્ડમાં લાલપુર બાયપાસે બ્રિજનું કામ ચાલુ છે. હમણાં જ ખંભાળિયા બાયપાસ ચોકડીએ 135 કરોડ સરકારે બ્રિજના મંજૂર કર્યા. સમર્પણ ચોકડીએ બ્રિજનું કામ ચાલુ છે. સૈનિક ભવન આગળ બ્રિજનું કામ ચાલુ છે. કાલાવડ ચોકડીએ બ્રિજનું કામ ચાલુ છે. આ ફ્લાયઓવર બ્રિજની વાત કરું છું, ભૂલિયાની વાત નથી કરતો. સરકાર ફાટક મુક્ત જામનગર માટે પણ અલગ અલગ ગ્રાન્ટો આપી રહી છે. આ જ વિસ્તારની અંદર આરોગ્યની વાત કરીએ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, જીજી હોસ્પિટલ, કે જે આજ વર્ષો જૂની હોસ્પિટલ છે. સૌરાષ્ટ્રની આખું જામનગર હોય, ખંભાળિયા હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, જુનાગઢ હોય, આ બધી જગ્યાના પેશન્ટ જામનગર આવતા હોય. આજે અમે ધારાસભ્ય બન્યા બાદ 650 કરોડની નવી આખી આધુનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત થઈ ગયું અને કામ ચાલુ છે. આવનાર 2-3 વર્ષની અંદર આપણે આખી આધુનિક હોસ્પિટલ, આપણી જીજી હોસ્પિટલ છે, એ જોવા મળશે. એ જ રીતે વાત કરીએ મહાનગરપાલિકાની આરોગ્યની વાત કરીએ, તમારા જ વોર્ડની અંદર 50 બેડની નવી હોસ્પિટલ બની ગઈ. અહીંયા પાર્થભાઈએ જે વાત કરી એ ગણવા જઈએ તો ઇતિહાસ થાય કે કેટલા કામો કર્યા, પણ હું એનાથી ઉલટી વાત કરીશ. શું ન કર્યું એ કયો એ ગણવું પડે. કે 2-3-4 કામ બાકી રહી ગયા હોય કદાચ, તો એ યાદ કરો કે આટલું 5 વર્ષમાં પૂરું કરવાનું છે. બાકી શું કર્યું કહેશો તો એ તો રામાયણ વાંચવા જેવું થશે. એટલે ઘણું બધું કર્યું છે. પૂર્વ કોર્પોરેટરો જે હતા, એક પાર્થભાઈ રિપીટ છે, એમને પણ હું અભિનંદન આપીશ કે મહાવીરસિંહ, અશોકભાઈ એમના ધર્મપત્નીઓ હતા. પણ એક ફોન કરો કે લાઈટ બંધ છે. હું પાર્થ પરસોત્તમભાઈ કોટડિયા, વોર્ડ નંબર 16 ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી છું. મારી સાથે સંજીભાઈ કછટિયા, ખ્યાતિબેન મુંગરા અને નીતાબા જાડેજા, આમ અમે 4 ઉમેદવાર છીએ. અમે વોર્ડના નાગરિકોને અપીલ કરીએ છીએ કે 26 તારીખના રવિવારના રોજ સવારના 7 વાગ્યાથી આપણે 4 મત ભારતીય જનતા પાર્ટી એટલે કે કમળના નિશાન ઉપર બટન દબાવી અને ફરી વિજયી બનાવીએ કે ગત 5 વર્ષોમાં આપણા વોર્ડમાં જે વિકાસના કાર્યો થયા છે તે કહીને કે લખાય નહીં એટલા આપણે રોડ રસ્તાથી માંડીને આરોગ્યથી માંડી પાણીની સુવિધાઓ અને ડ્રેનેજની સુવિધાઓ જે આપણે પૂર્ણ કરેલ છે. ત્યાં લાઇટની સમસ્યાઓ હતી તે લાઇટની સમસ્યાઓ પણ પૂર્ણ કરેલ છે. અને આવનારા 5 વર્ષમાં પણ આપણે સ્પોર્ટ્સને અને ગાર્ડનને લગતા 2 વિષય બાકી છે કે નવા એરિયામાં જે ટીપી સ્કીમોમાં ગાર્ડન હેતુ માટેની જગ્યાઓમાં ગાર્ડન અને સ્પોર્ટ્સની જગ્યા હોય ત્યાં સ્પોર્ટ્સ સંકુલ ઉભા કરવાની અમે દરખાસ્ત કરીને બને એટલા કોશિશ કરીને આપણે મંજૂર કરાવશી. અને હાલમાં વોર્ડમાં આરોગ્ય માટે જે મિની હોસ્પિટલ પણ બની ગઈ છે અને સિવિક સેન્ટર પણ બની ગયું છે. આમ અમે વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યો છે તે આગામી 5 વર્ષ પણ સતત અમે દોડતા રહેશું.